નમસ્કાર દર્શક મિત્રો, વિઝન ઇલેક્ટ્રિકલ બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે ડીસી મોટર એટલે કે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ માટે ચેપ્ટર નંબર 78થી લઈ 80 સુધી. હવે આ ચેપ્ટર અંતર્ગત આપણે જોઈશું કે ડીસી મોટરના અલગ અલગ ભાગો વિશે સમજીશું અને તેના પ્રકાર અને તેનું સ્પીડ કંટ્રોલિંગ કેવી રીતે થાય છે તેના વિશે સંપૂર્ણ સમજ આપણે આ વિડીયો દ્વારા જોઈશું. તો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ ડીસી મોટર એટલે કે ડીસી મોટર ઇલેક્ટ્રોમેગ્નેટિક ડ્રેગના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના કારણે ઉત્પન્ન થાય છે. એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડ્રેગના સિદ્ધાંત ઉપર ડીસી મોટર જે છે તે કાર્ય કરતું ડિવાઇસ છે. હવે ડીસી મોટરમાં લગતા બળની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી શોધી શકાતી હોય છે. એટલે કે તેની અંદર કઈ ડાયરેક્શનમાં બળ લાગે છે તે જોવા માટે આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે બેક ઈએમએફની વાત કરીએ તો કે ડીસી મોટરને ડીસી સપ્લાય આપતા મોટરનું શું થાય છે, આર્મેચર ફરે છે અને તેમ એની અંદર શું થાય છે, ઈએમએફ ઉત્પન્ન થતું હોય છે. તો તેને શું કહેતા હોઈએ છીએ, આપણે બેક ઈએમએફ કહેતા હોઈએ છીએ. હવે ડીસી મોટરની અંદર આર્મેચર કેવું હોય છે, ફરતું હોય છે, જ્યારે સ્ટેટર હોય છે તે કેવું હોય છે, સ્થિર હોય છે. હવે બેક ઈએમએફ સપ્લાય વોલ્ટેજની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે, તેથી તેને કાઉન્ટર ઈએમએફ પણ કહે છે. તેને બેક ઈએમએફ એટલે કે ઈબી વડે દર્શાવવામાં આવતું હોય છે. હવે બેક ઈએમએફ ઈબીનું ફોર્મ્યુલા શું છે, P5NZ/60A. ત્યારબાદ હવે વાત કરીએ કે ડીસી મોટરનો આર્મેચર ટોર્ક એટલે કે આર્મેચરની અંદર જે ટોર્ક ઉત્પન્ન થાય છે એ કેવો હોય છે, તો કે TA પ્રોપોર્શનલ ટુ શું હોય છે, 5 × IA. તો કે 5 × IA એટલે કે આર્મેચર કરંટ. તેથી ટોર્ક એ શું હોય છે, ફ્લક્સ અને કરંટ પર આધાર રાખતું હોય છે. પરંતુ સિરીઝ અને શન્ટ મોટરમાં શું છે, આ વસ્તુનો ફેરફાર થતો હોય છે. ત્યારબાદ વાત કરીએ કે ડીસી મોટરની સ્પીડની વાત કરીએ તો કે સ્પીડ જે છે તેને આપણે નોર્મલી એન વડે દર્શાવતા હોઈએ છીએ. તો કે એન પ્રોપોર્શનલ ટુ EB/5, જે EB શું દર્શાવે છે, બેક ઈએમએફ દર્શાવે છે, અને 5 શું દર્શાવે છે, ફ્લક્સ દર્શાવે છે. એટલે કે આર્મેચર સ્પીડ જે છે એ કેના બેક ઈએમએફ અને ફ્લક્સ ઉપર આધાર રાખતું હોય છે. ત્યારબાદ વાત કરીએ કે ડીસી સિરીઝ મોટર. તો ડીસી સિરીઝ મોટર જે છે તે જેટલો કરંટ લોડમાંથી પસાર થાય તેટલો જ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર થતો હોય છે. એટલે કે ડીસી સિરીઝની અંદર કરંટ કેવો હોય છે, એક સરખો રહેલો હોય છે. એટલે કે IL એટલે કે લોડ કરંટ, IA એટલે કે આર્મેચર કરંટ બરાબર ISE એટલે કે સિરીઝ કરંટ. ત્યાર પછી તો કે આ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક કેવો હોય છે, ખૂબ જ વધારે હોય છે. હવે ટોર્ક વધારે હોય એટલે એની ગતિ કેવી હોય છે, ખૂબ જ વધારે હોય છે. ઘણીવાર ફૂલ લોડ કરતાં પણ 4 થી 5 ગણો આ મોટરનો ટોર્ક હોય છે. હવે આની સ્પીડની વાત કરીએ તો N પ્રોપોર્શનલ ટુ EB/5 પ્રમાણે ફ્લક્સ પર આધાર રાખે છે. અને ફ્લક્સ એ કેવું હોય છે, કરંટ પર આધાર રાખે છે. જો કરંટ શૂન્ય થાય તો ફ્લક્સ પણ શૂન્ય થાય. તેથી સ્પીડ કેવી હોય છે, ભયજનક વધી જાય છે, જેથી મોટર ડેમેજ થઈ શકતી હોય છે. ત્યાર પછી વાત કરીએ કે ડીસી સિરીઝ મોટર તો કે માટે ડીસી સિરીઝ મોટરને ક્યારેય નો લોડ પર ચલાવવી ના જોઈએ. એટલે કે આ મોટર જે છે તેને હંમેશા લોડ હોય ત્યારે જ આને ચલાવવામાં આવે છે. નો લોડ ઉપર આ મોટરને ક્યારેય ચલાવવામાં આવતી નથી. ડીસી સિરીઝનું ફિલ્ડ વાઇન્ડિંગ ઓછા આટા અને વધારે જાડાઈનું બનેલું હોય છે, તેથી એનો અવરોધ કેવો હોય છે, ઓછો હોય છે. આપણે આકૃતિ મુજબ જોઈ શકીએ છીએ આ પ્રમાણે ડીસી સિરીઝ મોટર જે છે, એક બાજુ જે દર્શાવી છે તે ડીસી સિરીઝ મોટર દર્શાવી છે અને બીજી બાજુ જે દર્શાવ્યું છે તે તેનું પેનલ બોર્ડનું આખું વાયરિંગ દર્શાવેલું છે. સ્ટાર્ટ બટન, સ્ટોપ બટન, વોલ્ટેજ, એમીટર, ફ્યુઝ, MCB, સપ્લાય અને મોટરનો વાઇન્ડિંગ ડાયાગ્રામ અને ડીસી સિરીઝ મોટર માટે 2 પોઈન્ટ ડીસી સ્ટાર્ટર જે યુઝ કરીએ તે પણ આ પેનલ બોર્ડ દ્વારા આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો આ પ્રમાણે ડીસી સિરીઝ મોટર હોય છે. ત્યાર પછી આપણે ડીસી સિરીઝ મોટરની અંદર વાત કરીએ તો એના ટોર્ક વિશે વાત કરીએ તો કે ટોર્ક T પ્રોપોર્શનલ ટુ શું હોય છે, 5 × IA. એટલે કે ટોર્ક જે છે તે ફ્લક્સ અને આર્મેચર કરંટના સપ્રમાણમાં હોય છે. એટલે કે ડીસી સિરીઝ મોટરમાં ફ્લક્સ પ્રોપોર્શનલ ટુ શું હોય છે, IA હોય છે. તેથી T પ્રોપોર્શનલ ટુ શું થશે, I²A થશે. આ મોટરનો ઉપયોગ જ્યાં સ્ટાર્ટિંગ કરંટ વધારે હોય ત્યાં થાય છે. ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રિક ટ્રેન, આપણે ઇલેક્ટ્રિક ટ્રેન જોઈતા હોઈએ છીએ તો તેની અંદર ડીસી સિરીઝ મોટરનો ઉપયોગ થાય છે. હોઇસ્ટ છે, ક્રેન છે, લિફ્ટ છે, તો કે આવા બધા જ્યાં સ્ટાર્ટિંગ કરંટ જ્યાં વધારે જોતો હોય તો એવા બધા ડિવાઇસની અંદર આનો ઉપયોગ થતો હોય
છે. ડીસી સિરીઝ મોટરની ફરવાની દિશા બદલવા માટે આર્મેચરમાંથી પસાર થતા કરંટની દિશા બદલવાથી મોટરની ફરવાની દિશા શું થતી હોય છે? બદલી શકાતી હોય છે. હવે ડીસી સિરીઝ મોટરની ફરવાની દિશા બદલવા માટે સિરીઝ ફિલ્ડ અથવા આર્મેચર ફિલ્ડ વાઇન્ડિંગ બંનેમાંથી કોઈ એક ના છેડા બદલવા પડે. એક સાથે બંને છેડા બદલાવતા ફરવાની દિશા બદલશે નહીં. એટલે બેમાંથી ગમે તે એકનો છેડો બદલાવવો પડે. બંનેના જો છેડા બદલાવીએ તો આની ફરવાની દિશા એઝ ઇટ ઇઝ રહેશે, એટલે બદલશે નહીં. ત્યાર પછી વાત કરીએ ડીસી સિરીઝ મોટરની સ્પીડ કંટ્રોલ વિશેની. તો કે એના માટે પહેલી મેથડ છે ફિલ્ડ ડાયવર્ટરની રીત. એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગની પેરેલલમાં ડાયવર્ટર એટલે કે વેરિયેબલ એટલે કે એક જાતનો વેરિયક રેઝિસ્ટન્સ અવરોધ જોડવામાં આવે છે. જેના કારણે શું થાય છે? તો કે કરંટ ઘટી જાય છે અને મોટરની સ્પીડ શું થાય છે? કંટ્રોલમાં આવી જતી હોય છે. ત્યાર પછી છે ફિલ્ડ ટેપિંગની રીત. એટલે કે સિરીઝ વાઇન્ડિંગમાં ટેપિંગ દ્વારા ફ્લક્સમાં ફેરફાર કરીને સ્પીડ કંટ્રોલ કરવામાં આવતો હોય છે. એટલે કે સિરીઝની અંદર જ અવરોધનો એક મોટો ભાગ જોડવામાં આવે છે અને તેની અંદર ટેપ આપવામાં આવે છે, પહેલું, બીજું, ત્રીજું. એટલે જેમ જેમ ટેપમાં ચેન્જીસ કરીએ એમ તેના અવરોધ શું થાય? વધતો જાય અને ઘટતો જાય. એ પ્રમાણે કરી અને આપણે સ્પીડ કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી આર્મેચર ડાયવર્ટર એટલે કે આર્મેચરની પેરેલલમાં આપણે શું કરવામાં આવે છે? વેરિયેબલ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ એક જાતનો જોડવામાં આવે છે અને તેના દ્વારા શું થશે કે ડીસી સિરીઝ મોટરની શું થતી હોય છે? સ્પીડ કંટ્રોલ થતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે બીજો ટાઈપ છે ડીસી શન્ટ મોટર. હવે ડીસી શન્ટ મોટરની અંદર શું હોય? તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આ પ્રમાણેની જે મોટર છે તે ડીસી શન્ટ મોટર હોય છે. તો કે સપ્લાય વોલ્ટેજ છે, શન્ટ ફિલ્ડ છે અને આર્મેચર છે. હવે ડીસી સિરીઝ મોટરની અંદર આ બધું એક સાથે સિરીઝમાં હોય, જ્યારે આમાં શું છે? દરેક વસ્તુ પેરેલલમાં છે. તો કે આમાં ફિલ્ડ વાઇન્ડિંગને સપ્લાય વોલ્ટેજ જેટલા જ વોલ્ટેજ મળે છે, તેથી ફ્લક્સની કિંમત સ્થિર હોય છે. એટલે કે ફ્લક્સ લગભગ આની અંદર કેવું હોય છે? કોન્સ્ટન્ટ હોય છે, જે બદલાતું હોતું નથી. ફિલ્ડ વાઇન્ડિંગ કેવું હોય છે? આની અંદર વધારે આટા અને પાતળા તારનું બનેલું હોય છે. પહેલાં સિરીઝની અંદર કેવું હતું? ઓછા આટા અને જાડા તારનું બનેલું હતું. આની અંદર કેવું હોય છે? વધારે આટા અને પાતળા તારનું બનેલું હોય છે. તેથી અવરોધ કેવો હોય છે? આનો વધારે હોય છે. ડીસી શન્ટ મોટરની સ્પીડમાં નો લોડથી ફૂલ લોડ સુધી ખૂબ જ ઓછો ઘટાડો થાય છે. તેથી તેને કોન્સ્ટન્ટ સ્પીડ મોટર પણ કહે છે. એટલે કે કોન્સ્ટન્ટ સ્પીડ આપણે જોતવી હોય તો આ ડીસી શન્ટ મોટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી વાત કરીએ કે ટોર્કની. તો આની અંદર ટોર્ક T પ્રપોર્શનલ ટુ 5 × Ia પણ ડીસી શન્ટ મોટરમાં ફ્લક્સ કેવું હોય છે? અચળ હોય છે. એટલે કે ડીસી શન્ટનો ટોર્ક માત્ર આર્મેચર કરંટ ઉપર જ આધાર રાખતું હોય છે. T પ્રપોર્શનલ ટુ Ia એટલે કે ડીસી શન્ટ મોટરની દિશા સપ્લાય વોલ્ટેજ બદલવાથી ન બદલે, પણ આર્મેચર અથવા ફિલ્ડ વાઇન્ડિંગના કરંટની દિશા બદલવાથી મોટરની ફરવાની દિશા શું થતી હોય છે? બદલી શકાતી હોય છે. હવે ડીસી મોટર અચળ સ્પીડની જરૂરિયાત હોય ત્યાં ઉપયોગી થાય છે. ઉદાહરણ તરીકે પ્રિન્ટિંગ પ્રેસ છે, બ્લોવર છે, ગ્રાઇન્ડર છે, આવી દરેક જગ્યાએ ડીસી શન્ટ મોટરનો ઉપયોગ થતો હોય છે. હવે ડીસી કમ્પાઉન્ડ મોટરની વાત કરીએ તો કે જે મોટરમાં શન્ટ અને સિરીઝ બંને ફિલ્ડમાં હોય તેને કમ્પાઉન્ડ મોટર કહે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ડીસી કમ્પાઉન્ડ મોટરનું ઉદાહરણ દ્વારા. હવે એમાં લોંગ શન્ટ કમ્પાઉન્ડ મોટર અને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ મોટર આ બે ટાઈપ હોય છે. હવે એમાં પહેલો ટાઈપ જે છે તે નીચે દર્શાવ્યો છે, લોંગ શન્ટ કમ્પાઉન્ડ મોટર. હવે આની અંદર શું હોય છે કે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચર અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ બંને એકબીજા સાથે પેરેલલમાં જોડવામાં આવે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ શન્ટ અને સિરીઝ ફિલ્ડ એકબીજા સાથે કેવું છે? પેરેલલમાં છે. હવે આના પણ બે પ્રકાર પડે છે, કોમ્યુલેટિવ લોંગ શન્ટ કમ્પાઉન્ડ મોટર અને ડિફરન્શિયલ લોંગ શન્ટ કમ્પાઉન્ડ મોટર. હવે તેમાં પહેલું કોમ્યુલેટિવ લોંગ શન્ટ કમ્પાઉન્ડ મોટર. હવે આની અંદર શું હોય? સિરીઝ અને શન્ટ ફિલ્ડના જોડાણ એવી રીતે કરવામાં આવે છે કે ઉત્પન્ન થતું ફ્લક્સ એકબીજાને શું કરે છે? મદદ કરે છે. ત્યાર પછી ડિફરન્શિયલ લોંગ શન્ટ મોટરની વાત કરીએ તો આની અંદર શું હોય? સિરીઝ અને શન્ટ ફિલ્ડના જોડાણ એવી રીતે કરવામાં આવે છે કે ઉત્પન્ન થતું ફ્લક્સ એકબીજાનો શું કરે છે? વિરોધ કરે છે. તો આ થઈ ગયું ડીસી કમ્પાઉન્ડ મોટરની અંદર લોંગ શન્ટ કમ્પાઉન્ડ મોટર. ત્યાર પછી આપણે વાત કરીએ કે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ મોટર. તેમાં શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને માત્ર આર્મેચરની પેરેલલમાં જોડવામાં આવે છે અને તેના કેટલા પ્રકાર પડતા હોય છે? બે પ્રકાર, શોર્ટ શન્ટ કોમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર અને શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. હવે શોર્ટ શન્ટ કોમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરની વાત કરીએ તો તેમાં શન્ટ અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ ફ્લક્સ એકબીજાને શું કરતું હોય છે? મદદ કરે એવી રીતે જોડાણ કરવામાં આવતું હોય છે. જ્યારે શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરની વાત કરીએ તો તેમાં શન્ટ અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ ફ્લક્સ એકબીજાનો કેવું કરે છે? વિરોધ કરે છે તેવી રીતે જોડવામાં આવતું હોય છે.
તો આ થઈ ગઈ કમ્પાઉન્ડ મોટર વિશેની વાત. હવે ડીસી શન્ટ મોટરની સ્પીડ કંટ્રોલ વિશે વાત કરીએ તો તેમાં ફિલ્ડ કંટ્રોલ દ્વારા આપણે એનું શું છે કે સ્પીડ કંટ્રોલ કરી શકતા હોય છે. ધારો કે એન બરાબર શું થતું હોય છે 1/p એટલે કે પોલ એટલે કે n પ્રોપોર્શનલ ટુ 1/p એટલે કે ફ્લક્સ વધારવા ઘટાડવા શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં રિયોસ્ટેટ જોડવામાં આવે છે. જેમ અવરોધ વધારીએ તેમ ફ્લક્સ ઘટે એટલે કે સ્પીડ વધે અને જેમ રેઝિસ્ટન્સ ઘટાડતા ફ્લક્સ ઘટે તેમ શું થતું હોય છે સ્પીડ પણ તેની ઘટતી હોય છે. હવે આનો ગેરફાયદો શું છે કે વેરિયેબલ રેઝિસ્ટન્સમાં શું થતું હોય છે પાવર લોસ એક તો થતું હોય છે અને સ્પીડ નોર્મલથી વધારે મળે છે એટલે કે રેટેડ સ્પીડથી ઓછી સ્પીડ મળી શકે નહીં. આ તેનો ગેરફાયદો છે ફિલ્ડ કંટ્રોલ દ્વારાનો. ત્યાર પછીની બીજી મેથડ છે આર્મેચર કંટ્રોલ મેથડ. તો કે આર્મેચરની સિરીઝમાં વેરિયેબલ રેઝિસ્ટન્સ જોડવામાં આવે છે. તેનાથી આર્મેચરને શું થતું હોય છે ઓછા વોલ્ટેજ મળે છે અને સ્પીડ પણ શું થતી હોય છે ઘટતી હોય છે. હવે આનો ગેરફાયદો શું છે તો કે રેટેડ સ્પીડથી નીચેની સ્પીડ મળે છે અને નોર્મલ સ્પીડથી વધારેની સ્પીડ ના મળે. તો કે વેરિયેબલ રેઝિસ્ટન્સમાં પાવર લોસ થતો હોય છે. તો કે આ શું થઈ ગયા આ મોટરની ડીસી શન્ટ મોટરનો સ્પીડ કંટ્રોલ અને તેને લગતા ગેરફાયદાઓ. હવે ત્યાર પછી આપણે ડીસી વાઇન્ડિંગની વાત કરીએ. હવે વાઇન્ડિંગ ઉપર ચર્ચા કરવાની છે આપણે મોટરના. તો હવે તેમાં આર્મેચર વાઇન્ડિંગ હોય તેના બે ટાઈપ પડતા હોય છે ક્લોઝ ટાઈપ અને ઓપન ટાઈપ. હવે ક્લોઝ ટાઈપ હોય તેના પાછા બે ટાઈપ પડે છે ગ્રામેરિંગ વાઇન્ડિંગ અને ડ્રમ ટાઈપ વાઇન્ડિંગ. હવે ડ્રમ ટાઈપ વાઇન્ડિંગ છે તે વધારે પડતું યુઝ થતું હોય છે. તેના બે ટાઈપ પડે છે લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. હવે લેપ વાઇન્ડિંગ છે તેના પાછા બે ટાઈપ પડે છે સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ અને મલ્ટીપ્લેક્સ લેપ વાઇન્ડિંગ. જેવી રીતે વેવ વાઇન્ડિંગ છે તેના પણ બે પડે છે સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગ અને મલ્ટીપ્લેક્સ વેવ વાઇન્ડિંગ. તો કે આ છે ક્લાસિફિકેશન હતું આર્મેચર વાઇન્ડિંગનું. હવે વધારે આપણે આના પર ચર્ચા કરીએ પોઈન્ટ વાઇઝ. તો કે હવે વાઇન્ડિંગની અંદર ટર્ન કોને કહેવાય તો કે બે કંડક્ટરોને વીજકીય રીતે સિરીઝમાં જોડવાથી એક આટો અથવા ટર્ન બનતું હોય છે. હવે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ બે અલગ અલગ કંડક્ટરને એકબીજા સાથે સિરીઝમાં જોડીએ અને જે આખું પાથ કમ્પ્લીટ થાય છે તેને શું કહેતા હોઈએ છીએ એક ટર્ન કહેતા હોઈએ છીએ. ત્યાર પછી કોઇલ. તો કે કોઇલ એક કે તેથી વધારે ટર્નને સિરીઝમાં જોડવાથી અને તેના છેડાને કોમ્યુટેટર સેગમેન્ટ સાથે જોડવાથી કોઇલ બને છે. આપણે નીચે જોઈ શકીએ છીએ કોમ્યુટેટર છે બરાબર 1 2 3 જે ઇન્ડિકેશન કર્યું છે. હવે તેની સાથે આપણે જોઈ શકીએ છીએ કે આ જે રેડ પોર્શન છે એ આખો પૂરો થાય છે બે કોમ્યુટેટર સેગમેન્ટ સાથે તો એને શું કહેવામાં આવે છે કોઇલ કહેવામાં આવે છે. હવે તેની સાથે શું છે કે એક કે બે ટર્નને આપણે શું કરીએ છીએ સિરીઝમાં જોડીએ છીએ અને આખી કોઇલ પૂર્ણ થતી હોય છે. હવે પોલ પિચની વાત કરીએ. પોલ પિચ જે છે તેને વાયપી વડે દર્શાવવામાં આવે છે. કેના વડે વાયપી. હવે બાજુના બે પોલના બાજુના બે પોલના સેન્ટર વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે પોલ પિચ કહેવામાં આવે છે. પોલ પિચ એટલે કે આર્મેચર સ્લોટ અથવા કોઇલની સંખ્યા છેદમાં પોલની સંખ્યા. હવે આજુબાજુના જે બે સ્લોટ જે છે એના બે વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ પોલ પિચ કહીએ છીએ. ત્યાર પછી વાત કરીએ કે બેક પિચ કોને કહેવાય તો કે આર્મેચરના કોમ્યુટેટરની વિરુદ્ધ બાજુએ એક કોઇલના બે કંડક્ટર વચ્ચેના અંતરને બેક પિચ તરીકે ઓળખવામાં આવે છે. તેને કોઇલ સ્પાન અથવા કોઇલ સ્પ્રેડ પણ કહેતા હોઈએ છીએ. ત્યાર પછી ફ્રન્ટ પિચને YF વડે દર્શાવવામાં આવે છે. એક જ સેગમેન્ટ પર જોડતા બેવ કોઇલના કંડક્ટર વચ્ચેના અંતરને ફ્રન્ટ પિચ કહેવામાં આવે છે. તો કે બે કોઇલ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે ફ્રન્ટ પિચ. પણ કેવું તો કે એક જ સેગમેન્ટ ઉપર જોડતા. ત્યાર પછી વાત કરીએ કોમ્યુટેટર પિચની. કોમ્યુટેટર પિચ કોને કહેવામાં આવે છે એક જ કોઇલના બે કંડક્ટરો જે બે સેગમેન્ટ પર જોડાયેલા હોય તેમ બંને સેગમેન્ટના મધ્યભાગથી અંતરને કોમ્યુટેટર પિચ કહે છે. તો કે એક જ કોઇલના બે કંડક્ટરો કે જે બે સેગમેન્ટ ઉપર જોડાય અને તેની બે વચ્ચેના મધ્ય ભાગથી શું છે અંતરને શું કહેવામાં આવે છે કોમ્યુટેટર પિચ કહે છે. ત્યાર પછી સિમ્પ્લેક્સ વાઇન્ડિંગ માટે કોમ્યુટેટર પિચ YC શું હોય છે 1 હોય છે. ડુપ્લેક્સ વાઇન્ડિંગ માટે કોમ્યુટેટર પિચ YC શું હોય છે 2 હોય છે. ટ્રિપ્લેક્સ વાઇન્ડિંગ માટે YC બરાબર 3 હોય છે અને ક્વાડ્રપ્લેક્સ વાઇન્ડિંગ માટે YC બરાબર કેવું હોય છે 4 હોય છે. ત્યાર પછી વાત કરીએ રિઝલ્ટન્ટ પિચ. તો કે એમાં શું હોય છે તો કે બે નજીકની કોઇલને બે સાઈડ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે YR કહેવામાં આવે છે. તેને રિઝલ્ટન્ટ પિચ કહે છે. હવે ડીસી આર્મેચર વાઇન્ડિંગના ક્લોઝ કોઇલ વાઇન્ડિંગના કેટલા બે પ્રકાર પડતા હોય છે. હવે ગ્રેમ રિંગ વાઇન્ડિંગ પહેલો પ્રકાર છે અને બીજું ડ્રમ વાઇન્ડિંગ છે. તેના કેટલા પ્રકાર પડે છે લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. એક તો રિંગ વાઇન્ડિંગ છે અને બીજું છે ડ્રમ વાઇન્ડિંગ. ડ્રમ વાઇન્ડિંગના પાછા બે પ્રકાર પડે છે લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. હવે ત્યાર પછી વાત કરીએ લેપ વાઇન્ડિંગની. તો કે સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ માટે YC કેટલું હોય છે 1 હોય છે એટલે કે કોમ્યુટેટર પિચ કેટલી હોય છે 1 હોય છે. જો ફ્રન્ટ પિચ એ બેક પિચ કરતાં
બે વધારે હોય તો આ લેપ વાઇન્ડિંગ જમણી બાજુથી ડાબી બાજુ તરફ પ્રોગ્રેસ કરે છે, તેને શું કહેવામાં આવે છે? રિટ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ કહે છે. ફ્રન્ટ પીચ જે હોય છે તે બેક પીચ કરતાં કેટલી હોય છે? બે વધારે હોય તો આ વાઇન્ડિંગને શું કહેવામાં આવે છે? લેપ વાઇન્ડિંગ. જમણી બાજુથી ડાબી બાજુ કેટલું કરે છે? પ્રોગ્રેસ કરતું હોય છે. એ બાજુ જમણી બાજુથી ડાબી બાજુ આગળ વધતું હોય છે, તો તેને શું કહેવામાં આવે છે? રિટ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ. હવે જો લેપ વાઇન્ડિંગ ડાબી બાજુથી જમણી બાજુ તરફ પ્રોગ્રેસ કરે અને ફ્રન્ટ પીચ એ બેક પીચ કરતાં બે ઓછી હોય તો તેને પ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. હવે વાય એફ બરાબર શું છે? ફ્રન્ટ પીચ બરાબર વાય બી +or-2, એટલે કે જો પ્લસ તો રિટ્રોગ્રેસિવ અને જો માઇનસ હોય તો શું હોય છે? પ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ હોય છે. હવે સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ માટે વાયસી એટલે કે કોમ્યુટેટર પીચ બરાબર શું હોય છે? +or-1 હોય છે. તો આ થઈ ગઈ લેપ વાઇન્ડિંગ વિશેની સમજ. અને મલ્ટીપ્લેક્સ લેપ વાઇન્ડિંગ માટે શું હોય છે? વાયસી બરાબર +or-2, 3, 4 હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે વેવ વાઇન્ડિંગ વિશે. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આ પ્રમાણેનું વેવ વાઇન્ડિંગ હોય છે અને આ એનો ડાયાગ્રામ છે. હવે વેવ વાઇન્ડિંગ માટે શું હોય છે? રિઝલ્ટન્ટ પીચ બરાબર બેક પીચ પ્લસ ફ્રન્ટ પીચ. તો કે આ પ્રમાણે શું હોય છે? વેવ વાઇન્ડિંગ હોય છે. તો દર્શક મિત્રો, આ થઈ ગયું ડીસી વાઇન્ડિંગ વિશેની સમજ. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ.